હાલો ટ્રેક્ટર લવ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે જવાનું છે અશ્વિનભાઈની દુકાને નાસ્તો કરવા માટે। તો જયરાજભાઈ અને જયદીપભાઈ બે એમની દુકાને છે। આપણો ફોન આવેલો છે, આપણે આમાં પાણી વાળવી છીએ એટલે અત્યારે આપણે મોટર બંધ કરી અને જવાનું છે સીધું જયદીપભાઈની દુકાને। તો ચાલો તમે જોઈ શકો છો આપણે દુકાને આવ્યા ત્યાં તો આવડા રાસ શીખતા હતા। જોઈ શકો છો તમે બે આ બે ડિસ્કો કરે છે અત્યારે જયદીપભાઈ અને જયરાજભાઈ કે અત્યારે આપણે ભેળ ખાવા માટે જવાનું છે એટલે કે થોડોક ડિસ્કો કરી લઈએ એટલે એક જ ભેળ વધુ હાલે। તો તમે જોઈ શકો છો આ બે ગાંગડા કાઢે છે। દુકાનમાંથી મેં બહાર કાઢ્યા એટલે બહાર આવીને મીણા પાછા બાજવા જોઈ શકો છો તમે બે જોઈ શકો છો। જયરાજભાઈ જયદીપભાઈને પહોંચી ગયા પછી જયરાજભાઈને હાથમાં આવ્યું કે હોટી એટલે એ બની ગયા બાદશાહ। તમે જોવો છો જયરાજભાઈ જયદીપભાઈને જોઈ શકો છો તમે। પછી કન્ટિન્યુ અત્યારે આપણે આવી ગયા બાજી અને અશ્વિનભાઈની દુકાને ભેળ ખાવા માટે। તો તમે જોઈ શકો છો અશ્વિનભાઈ રોજસરા મેન બજાર ઉપર આપણે દુકાન આવે છે એમની। ભેળ બટેકા પાણીપુરી ત્યારબાદ પકોડા ચામુંડા પાન સેન્ટર અશ્વિનભાઈ ધીરુભાઈ રોજસરા નાસ્તા હાઉસ। નાસ્તો કરવાની મજા આવે છે। તમે જોઈ શકો છો એને કરિયાણાની પણ દુકાન છે। તો કમ્પ્લીટ આપણી ભેળ બની અને આવી ગઈ છે। જયદીપભાઈ મળ્યા છે ખાવા, આપણે આરે પાપડ અને વાટકી પણ તોડી છે। તો તમે જોઈ શકો છો। તો હાલો બધા મિત્રો આવી જાઓ ભેળ ખાવા માટે। તો તમે જોઈ શકો છો અશ્વિનભાઈની દુકાન છે આપણે। તો આપણે અશ્વિનભાઈ ઓનલાઈન આડાવડા ઝેરોક્ષ ફોર્મ ભરી દે છે, ઓનલાઈન કામ પણ એવા કરી આપે છે। તો તમે જોઈ શકો છો આ ટોટલ વસ્તુ અશ્વિનભાઈની દુકાને મળશે। ત્યારબાદ આપણે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો સોડા પણ મળી જાય છે। સોડામાં છે સબરસ છે, સ્પ્રાઇટ છે, મેંગો છે, થમ્સઅપ છે, ચિકન મઠો રસ એ બધું રાખે છે। કોઈ પણ મિત્રોને લેવું હોય તો અશ્વિનભાઈનો સંપર્ક કરવો। જોઈ શકો છો આ અશ્વિનભાઈ પોતે દુકાનના માલિક। તો ચાલો મિત્રો કાલે